अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો કાલનો આપણો જે વિષય ચાલુ હતો કે આ જે અદર્શન છે, બંધનનું કારણ છે, એ કયા કયા કારણો હોઈ શકે છે. તો 23મા સૂત્રની અંદર 8 પ્રકારના કારણોનું વર્ણન આવ્યું છે કે આ 8 કારણ અદર્શનના હોઈ શકે છે, બંધનના હોઈ શકે છે. એમાંથી આપણે પહેલું અને બીજું કારણ, આ 2 કારણ આપણે કાલે વિચાર કરી લીધા હતા. આજે ત્રીજું કારણ કિમ અર્થવત્તા ગુણાનામ, આને આપણે જોશું. અહીંથી આપણે જે બીજા 6 કારણો વધ્યા છે એના ઉપર પણ વિચાર કરીશું. જી નરેશભાઈ. આચાર્યજી પહેલા 2 રિપીટ કરી દો ને જરા, કાલે નથી ધ્યાનમાં આવ્યું એટલું બધું. તો પહેલું કારણ છે કિમ ગુણાનામ અધિકાર, કે જે સતોગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ અધિકારવાળા છે. અધિકાર એટલે આનો અધિકાર શું છે કે કાર્ય રૂપમાં, કાર્ય જગત રૂપમાં પરિવર્તિત થઈ જવું. ગુણોનો અધિકાર છે તો શું આ કાર્ય રૂપમાં પરિવર્તિત થાય એ જ બંધનનું કારણ છે? તો આપણે હા, આ પણ બંધનનું જ કારણ છે. यदि આ ગુણોની અંદર અધિકાર શક્તિ ન હોય, કાર્ય જગતના રૂપમાં પરિવર્તિત થવાની શક્તિ ન હોય તો આપણે કોઈ બંધનમાં જ ન જઈ શકીએ. તો આ ગુણ અધિકારવાળા છે. કોના માટે? જે જીવાત્મા અવિદ્યાથી યુક્ત છે એના માટે જે આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે એ અધિકારવાળા છે. એના માટે એ સંસાર બનાવશે, એનાથી કાર્ય જગત બનશે. બીજું કારણથી આહોસ્વિત દૃષ્ટિરૂપસ્ય સ્વામીનો દર્શિત વિષયસ્ય પ્રધાન ચિત્તસ્ય અનુત્પાદ. ભલે બીજું કારણ કે દૃષ્ટિરૂપ એટલે આ જે જીવાત્મા છે, જે દૃષ્ટિરૂપ છે, જે બુદ્ધિને જોવે છે એટલે દૃષ્ટિરૂપ છે, સ્વામી છે. આ જે આપણી બધી ઇન્દ્રિયો અને મન છે એનો સ્વામી છે. દર્શિત વિષયસ્ય, અને આ દર્શિત વિષય છે. બધી ઇન્દ્રિયો અને ચિત્ત જે વિષય બતાવે છે એ જીવાત્મા માટે બતાવે છે. તો આવો જે જીવાત્મા છે એનો પ્રધાન ચિત્તસ્ય અનુત્પાદ, એનો જે પ્રધાન ચિત્ત છે એની ઉત્પત્તિ ન થવી. પ્રધાન ચિત્ત એટલે શું? વિવેક ખ્યાતિ યુક્ત ચિત્ત ન બનવું. શું આ બંધનનું કારણ છે? શું આ આદર્શન છે? બિલકુલ. જ્યાં સુધી આપણે પ્રધાન ચિત્તને પ્રાપ્ત નહીં કરીશું, જ્યાં સુધી આપણે વિવેક ખ્યાતિ યુક્ત ચિત્તને નહીં બનાવીશું, ત્યાં સુધી આપણે બંધનમાં જ રહેશું. સ્વસ્મિન દૃશ્ય વિદ્યમાને દર્શન અભાવ. સ્વસ્મિન દૃશ્ય વિદ્યમાને, તો જે પ્રકૃતિ છે એનું જે મૂળ દૃશ્ય છે એમાં જ જીવાત્મા વિદ્યમાન રહે છે, એમાં જ ખોવાઈ જાય છે. અને જે વિવેક થવું જોઈએ એ વિવેકનો અભાવ છે, એનું નામ જ છે દર્શનનો અભાવ. દૃશ્યમાં વિદ્યમાન રહે છે, એના હિસાબે જે દર્શન થવું જોઈએ વાસ્તવિક, એનો અભાવ છે. તો દર્શનનો અભાવ એટલે અદર્શન, આ જ બંધનનું કારણ છે. હવે ત્રીજું કારણ, આ પહેલા કારણની જેમ જ છે, થોડુંક ભિન્નતા આપણે કરી શકીએ. કેમ અર્થવત્તા ગુણાનામ, શું આ ગુણ અર્થવાન છે એના હિસાબે અદર્શન છે, એના હિસાબે આ બંધન છે? ગુણ અર્થવાન એટલે શું? સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આનો અર્થ શું હોય? અર્થવાન છે, આપણે બોલીએ કે અર્થવાન. અર્થવાન એટલે પ્રયોજનવાળા. ત્રણેય ગુણનું પ્રયોજન શું છે?
પ્રકૃતિના જે 3 ગુણ છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ, એનું પ્રયોજન શું છે? કોઈ બતાવશો? કોઈને ધ્યાન આવતું હોય કે આ ત્રણેય ગુણનું પ્રયોજન શું છે? પાછળ પણ ઘણી બધી વખત આવી ગયું છે. તો ત્રણેય ગુણનું પ્રયોજન છે કે જીવાત્માને ભોગ અને અપવર્ગની સિદ્ધિ કરાવી. જીવાત્માને ભોગ અને અપવર્ગની સિદ્ધિ કરાવી, આ જ આ ગુણોનું પ્રયોજન છે. ગુણોનું પ્રયોજન એટલે મૂળ પ્રકૃતિ નહીં, અહીંયા એ ગુણોથી બનેલી જે કાર્ય જગત છે એને લેવામાં આવે છે. તો જે કાર્ય જગત છે, કારણ કે પાછળ શું કહેવામાં આવ્યું હતું કે જે મૂળ પ્રકૃતિ છે એમાં તો જીવાત્મા કારણ નથી બનતું, પણ જે કાર્ય જગત છે એમાં જીવાત્મા કારણ બને છે. તો અહીંયા ગુણાનામ એટલે જે ગુણ કાર્યરૂપમાં પરિવર્તિત છે એવા ગુણ અર્થવાન છે, અર્થાત પ્રયોજનવાળા છે, ભોગ અને અપવર્ગની સિદ્ધિ કરાવવા માટે છે. તો શું આ ગુણ અર્થવાન છે, પ્રયોજનવાળા છે, એના હિસાબે આપણે બંધનમાં છીએ? તો આ પણ બંધનનું એક કારણ છે. જ્યાં સુધી આ કાર્ય જગત આપણા માટે વિદ્યમાન રહેશે ત્યાં સુધી આપણે બંધનમાં રહેશું. જ્યારે આ ગુણ નિષ્પ્રયોજન થઈ જશે, અનર્થવાન થઈ જશે, ત્યારે આપણે બંધનથી મુક્ત થઈ જશું. તો જ્યાં સુધી આપણે અવિદ્યાથી યુક્ત રહેશું ત્યાં સુધી આ કાર્ય જગત આપણા માટે અર્થવાન રહેશે, પ્રયોજનવાળા રહેશે. જ્યાં સુધી આપણે એ આપણું માનવ જીવનનું જે પ્રયોજન છે ત્યાં સુધી નહીં પહોંચાડે ત્યાં સુધી આ ગુણ અર્થવાન રહેશે, અને અર્થવાન રહેશે ત્યાં સુધી આપણે બંધનમાં રહેશું. તો આ પણ એક બંધનનું કારણ છે, અદર્શનનું એક કારણ છે. હવે ચોથું કારણ, અથ અવિદ્યા स्वचित्तेन सह निरुद्धा स्वचित्तस्य उत्पत्ति बीजम. अब जो अविद्या है, ये अविद्या है, क्या ये बंधन का कारण है? तो ये तो शुरू से આપણે બધા જોઈએ જ છે પ્રારંભથી જ કે અવિદ્યા બંધનનું કારણ જ છે. તો એને જ ખોલવામાં આવે છે. સ્વચિત્તેને સહ નિરુદ્ધા, આપણું જે ચિત્ત છે એનું સાથે જ આ વિદ્યમાન રહે છે, એની સાથે ચોટેલી રહે છે. જ્યારે ચિત્ત રોકાય છે ત્યારે ચિત્ત, આ જે અવિદ્યા છે એ રોકાય છે. જ્યારે ચિત્ત મતલબ ચિત્તની સાથે સાથે જ ગતિ કરે છે. સ્વચિત્તસ્ય ઉત્પત્તિ બીજમ, અને ચિત્તનું ઉત્પત્તિનું કારણ છે. આપણે આ ચિત્ત છે, આ ચિત્ત આપણા જોડે ક્યાં સુધી રહેશે? આપણા જોડે આ ચિત્ત ક્યાં સુધી ચોટેલું રહેશે? જ્યાં સુધી આ અવિદ્યા રહેશે. જ્યાં સુધી અવિદ્યા રહેશે ત્યાં સુધી આ ચિત્ત આમણમ ઉત્પત્તિ સ્થિતિમાં વિદ્યમાન રહેશે. જ્યારે આ બીજ નષ્ટ થઈ જશે, અવિદ્યા નષ્ટ થઈ જશે, ત્યારે આ ચિત્ત પણ નષ્ટ થઈ જશે, પ્રકૃતિમાં વિલય થઈ જશે. તો અવિદ્યા છે એ બંધનનું કારણ છે, અદર્શનનું કારણ છે. પાંચમું, કિમ સ્થિતિ સંસ્કાર ક્ષયે ગતિ સંસ્કાર અભિવ્યક્તિ. શું હવે આ પાંચમું કારણ બતાવવામાં આવે છે બંધનનું કે સ્થિતિ સંસ્કાર ક્ષય. સ્થિતિ સંસ્કાર ક્ષય એટલે શું? કે જે ગુણ છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આ જ્યારે એની વાસ્તવિક સ્થિતિમાં હોય એ સ્થિતિ સંસ્કાર કહેવાય. એટલે હજી કાર્ય જગત રૂપમાં નથી આવ્યા, કારણ રૂપમાં છે. કારણ રૂપમાં જે ત્રણેય ગુણ છે એને કહેવાય સ્થિતિ સંસ્કાર. હવે સ્થિતિ સંસ્કારનો ક્ષય, ક્ષય એટલે વિનાશ. તો એ કારણ રૂપમાં જે ત્રણેય ગુણ છે એ પરિવર્તિત થઈ જાય છે. કેમાં? ગતિ સંસ્કાર અભિવ્યક્તિ, એટલે કાર્ય રૂપમાં. તો આપણે આને સમજવું હોય તો શું કહી શકીએ કે શું કારણ જગતથી કાર્ય જગત બને છે, આ બંધનનું કારણ છે. સ્થિતિ સંસ્કાર ક્ષય, સ્થિતિ સંસ્કારનો ક્ષય એટલે સતોગુણ, રજોગુણ અને તમોગુણ આ પરિવર્તિત થાય છે, સ્થિતિમાંથી ગતિમાં આવે છે. ગતિ એટલે હવે કાર્યરૂપમાં ગતિ કરશે. ગતિ સંસ્કાર અભિવ્યક્તિ, અભિવ્યક્તિ એટલે પ્રકટ થવું. તો કાર્યરૂપમાં આ પ્રકટ થાય છે, ગતિરૂપમાં આ પ્રકટ થાય છે. તો આ બંધનનું કારણ છે. તો આ પણ બંધનનું કારણ છે. શા માટે? જ્યાં સુધી કાર્ય જગત આપણા માટે છે ત્યાં સુધી આપણે બંધનમાં રહેશું. યત્ર ઇદમ ઉક્તમ પ્રધાનમ સ્થિતિ એવ વર્તમાનમ વિકાર અકારણાદ અપ્રધાનમ સ્યાત તથા ગત્યેવ વર્તમાનમ વિકાર નિત્યત્વાદ અપ્રધાનમ સ્યાત. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે કારણ જગત અને કાર્ય જગતને. આ બંને વસ્તુ એકસાથે જોડાયેલી છે, આ જુદી ન થઈ શકે. તો એમાં શું કહેવામાં આવ્યું છે? યત્ર ઇદમ ઉક્તમ પ્રધાનમ સ્થિતિ એવ. હવે કોઈ એમ કહેવા માંડે કે આ જે કારણ જગત છે એ એવી જ રીતમાં રહે, સ્થિતિ રૂપમાં રહે, એને કાર્ય જગત બનવું જ ન જોઈએ, વિકાર થવો જ ન જોઈએ, પ્રકૃતિથી વિકૃતિ રૂપમાં ના આવવું જોઈએ. આમણમ રહે તો શું થશે? તેનો ઉત્તર અહીંયા એક દોષ બતાવવામાં આવે છે. પ્રધાન સ્થિતિ એવ વર્તમાનમ. યદિ આપણે આ જે પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ એની વાસ્તવિક સ્થિતિમાં એમનેમ રહીએ તો શું થશે?
વિકાર અકારણાત, હવે વિકારનું અકારણ એટલે વિકાર તો થતો નથી, તો અપ્રધાનમ સ્યાત, તો અપ્રધાન થઈ જશે. અને આપણે પ્રકૃતિનું એક નામ શું બતાવ્યું છે? પ્રધાન એટલે પ્રકૃતિ. જે મૂળ પ્રકૃતિ છે, કારણ જગત છે, એનું એક નામ છે પ્રધાન. અને પ્રધાન ત્યારે જ કહેવાય જ્યારે કોઈ વસ્તુ સામાન્ય પણ એની જોડે હોય. જેમ આપણે ગામડામાં એટલા બધા માણસો, એમાં આપણે એક પ્રધાન કહીએ કે આ પ્રધાન છે, પ્રમુખ છે. આપણા પરિવારમાં બધા પ્રમુખ હોય. હવે પરિવારમાં એકલો માણસ હોય તો એ પોતાને કેવી રીતે પ્રમુખ કહી શકે? મતલબ તો કોઈને કોઈ હોવું જોઈએ જેના હિસાબે પ્રધાન હોય. કોઈ અપ્રધાન હોય તો જ પ્રધાન વસ્તુ ગણાય. તો હવે એમ કહેવામાં આવે છે કે તમે પ્રકૃતિને પ્રધાન કહો છો, પણ તમે વિકૃતિને માનતા નથી, કાર્ય જગતને તમે માનશો નહીં, તો શું થશે? પ્રધાન રૂપમાં રહેશે જ નહીં, કારણ કે તો એમનામ જ છે. તો એ અપ્રધાન રૂપમાં થઈ જાય, એટલે પ્રધાનનો અભાવ થઈ જશે. આ વાત બધાને સમજમાં આવી? અપ્રધાન છે કાર્ય જગત. હવે જે માણસ એમ માને કે આ જે મૂળ પ્રકૃતિ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ એની એવી જ સ્થિતિમાં રહેવાના છે, પરિવર્તન નહીં થશે. તો આવી સ્થિતિમાં જે પ્રકૃતિનું પ્રધાન નામ છે, મૂળ નામ છે, એ પ્રધાન નહીં રહેશે, અપ્રધાન થઈ જશે. શા માટે? પ્રધાનતાનો અભાવ થઈ જશે. બીજું કંઈ તો એની સામે છે નહીં જેને સામે આપણે એને પ્રધાન કહી શકીએ. તથા ગત્યેવ વર્તમાનમ, હવે બીજો પક્ષ લઈ લઈ કે ભાઈ આ કાર્ય જગતમાં જ રહે છે, કાર્ય જગતથી કારણ જગતમાં વિલય જ નથી થતો, એટલે પ્રલય જ નથી થતો, એવું આપણે કદાચ માની લઈ કે આ જે સંસાર છે એ આમણામ જ રહેવાનો છે, આનો પ્રલય નથી થવાનો, નિરંતર રૂપથી આ સંસાર વિદ્યમાન રહેશે. ગત્યેવ વર્તમાનમ વિકાર નિત્યત્વાત, હવે વિકારની નિત્યતા છે. વિકાર નિત્યતા એટલે આ કાર્ય જગતની નિત્યતા થઈ ગઈ. નિત્યત્વાત અપ્રધાનમ છે, તો પણ જે મૂળ પ્રકૃતિને આપણે જે પ્રધાન રૂપમાં કહેતા હતા એ પણ અપ્રધાન થઈ જશે. તો આ વાત સમજવા જેવી છે કે આપણે આ સંસારને નિત્ય માની લઈ કે આ જે કાર્ય જગત રૂપમાં આપણે આ સંસાર દેખાય છે, આ આમણમ રહેવાનો છે. ઘણા બધા માણસો આવું માનતા હોય છે. તો આવી સ્થિતિમાં શું દોષ આવશે કે જે આપણે શાસ્ત્રોની અંદર મૂળ પ્રકૃતિને પ્રધાન કીધું હતું, હવે એ પ્રધાન રહેશે નહીં, અપ્રધાન થઈ જશે. શા માટે? કારણ કે આ તો નિત્ય થઈ ગઈ, કાર્ય જગત છે એ તો નિત્ય થઈ ગયું, હવે કોઈ દિવસ કારણ જગત રૂપમાં જવાનું નથી, તો કારણ જગતનો અભાવ થઈ ગયો, તો પ્રધાનનો અભાવ થઈ ગયો. ઉભયથા ચાસ્ય પ્રવૃત્તિ, તો શું વાસ્તવિક સ્થિતિ શું છે? ઉભયથા, બંને પ્રકારથી આની પ્રવૃત્તિ થાય છે. બંને પ્રકાર એટલે સ્થિતિ સંસ્કાર અને ગતિ સંસ્કાર. આનું બીજું નામ છે કારણ જગત અને કાર્ય જગત. તો આ જગત છે બંને રૂપમાં રહે છે, કારણ જગત કારણ રૂપમાં અને કાર્ય રૂપમાં. પ્રલય અવસ્થામાં કારણ રૂપમાં છે અને ઉત્પત્તિ અવસ્થામાં, આ વિદ્યમાન અવસ્થામાં કાર્ય રૂપમાં છે. તો જ્યારે આ બંને સ્થિતિ રહેશે, ઉભયથા ચ અસ્ય પ્રવૃત્તિ પ્રધાન વ્યવહારમ લભતે, આ બંને પ્રકાર આપણે માનશું કારણ જગત અને કાર્ય જગત, ત્યારે જ પ્રધાનનો વ્યવહાર સંભવ છે, શક્ય છે. ના અન્યથા, એના વગર નહીં. આપણે બંનેમાંથી કોઈ એકને નિત્ય માની લેશું તો પ્રધાનનો વ્યવહાર શક્ય નથી. પણ આપણે બંને વસ્તુ માનશું, કારણ જગત અને કાર્ય જગત બંને માનશું, તો આપણે કહીએ કે આ પ્રધાન અને આ પ્રધાન, આ પ્રધાન છે અને આ વસ્તુ અપ્રધાન છે. તો પ્રધાન હોવો જોઈએ, એના માટે બે વસ્તુ જરૂરી છે, કારણ જગત અને કાર્ય જગત. કારણાંતરેષુ અપી કલ્પિતેષુ એવ સમાનશ્ચ ચર્ચ. અને કારણાંતર બીજી પ્રકાર પણ આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ આ જ વસ્તુ આવશે કે કુળ મળીને એ કહેવા માંગે છે કે કારણ જગત અને કાર્ય જગત બંનેની પ્રવૃત્તિ હોવી જોઈએ, બંને વસ્તુ વિદ્યમાન છે તો જ પ્રધાનનો વ્યવહાર લભ્ય છે, શક્ય છે. નકર પ્રધાનનો વ્યવહાર આપણે ન કહી શકીએ. આપણે એમ કહીએ કે આ પ્રધાન જેને શાસ્ત્રોમાં, વેદની અંદર, અન્ય શાસ્ત્રોની અંદર મૂળ પ્રકૃતિને જે પ્રધાન કહેવામાં આવ્યું છે એ આ બંને હોય તો જ શક્ય છે. હવે છઠ્ઠું કારણ બતાવવામાં આવે છે, દર્શન શક્તિ રેવ અદર્શનમ ઇત્યકે. તો શું દર્શન શક્તિ જીવાત્મા શું છે? દર્શન શક્તિ છે. દર્શન શક્તિ એટલે જોવાની શક્તિ, જાણવાની શક્તિ. આપણા જીવાત્મા પાસે શું છે? જાણવાની શક્તિ છે, બુદ્ધિને જાણે છે, જોવે છે. તો આ જે જોવાની શક્તિ છે, દર્શન શક્તિ છે જીવાત્માની, આ જ અદર્શન છે, આ જ બંધનનું કારણ છે. આપણા અંદર આ દર્શન શક્તિ ન હોય, આપણે બુદ્ધિને જોવાની શક્તિ ન હોય તો આપણે બંધનમાં જ નથી જવાના. આપણે બુદ્ધિને જોઈએ છીએ, દર્શન શક્તિ છે, એના હિસાબે જ આપણે બંધનમાં જઈએ છીએ. તો આને જ વિસ્તારથી સમજાવવામાં આવે છે. પ્રધાનસ્ય આત્મખ્યાપનાર્થ પ્રવૃત્તિર ઇતિ શ્રુતે. હવે એક વસ્તુ સમજાવવામાં આવી છે. પ્રધાનસ્ય, પ્રધાન એટલે પ્રકૃતિ.
પ્રકૃતિના સ્વરૂપની આત્મખ્યાપન એટલે શું હોય? પોતાના સ્વરૂપને પ્રકટ કરવું. એના માટે જ પ્રવૃત્તિ થાય છે. પ્રધાનની એટલે મૂળ પ્રકૃતિની પ્રવૃત્તિ શા માટે થાય છે? પ્રશ્ન શું છે ભાઈ? આ મૂળ પ્રકૃતિ છે સત્વ, રજ અને તમ. આ એમાંની અંદર પ્રવૃત્તિ શું શા માટે થાય છે? કાર્ય જગત રૂપમાં શા માટે પરિવર્તિત થાય છે? આત્મખ્યાપનાર્થ, પોતાના સ્વરૂપને પ્રકટ કરવા માટે. અને આ ક્યાં કહેવામાં આવે છે? શ્રુતે. શ્રુતે એટલે વેદમાં. શ્રુતિ કહેવાય વેદને. વેદ શાસ્ત્રની અંદર આ વાત આવી છે કે જે આ મૂળ પ્રકૃતિ છે પોતાના સ્વરૂપને પ્રકટ કરવા માટે કાર્યરૂપમાં પરિવર્તિત થાય છે. સર્વ બોધ્ય બોધ સમર્થ પ્રાક પ્રવૃત્તે પુરુષો ન પશ્યતિ. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે કે જીવાત્મા શું છે? સર્વબોધ્ય બોધ સમર્થ, બધી વસ્તુને જાણવામાં સમર્થ છે. એ જીવાત્માની અંદર એવું સામર્થ્ય છે. પ્રાક પ્રવૃત્તે પુરુષો ન પશ્યતિ, પણ આ પ્રાક પ્રવૃત્તે, આ પ્રકૃતિ વગર, કાર્ય જગત વગર પુરુષ કાંઈ પણ જોઈ શકવાનો નથી. જીવાત્માની અંદર બધું પ્રકારનું સામર્થ્ય, બધું જાણી શકે, એ સમર્થ છે. પણ પ્રકૃતિ વગર એ કાંઈ જાણી શકવાનો છે. પ્રાક પ્રવૃત્તે, તો પહેલાં કોની પ્રવૃત્તિ થવી જોઈએ? પહેલાં કોની પ્રવૃત્તિ થવી જોઈએ? કાર્ય જગતની. આ સંસાર જ્યારે ઈશ્વરે બનાવ્યો તો પહેલાં જીવાત્માનું નિર્માણ, એટલે જીવાત્માનું શરીરનું, આપણું શરીર આપણને મળ્યું કે પહેલાં કાર્ય જગતનું નિર્માણ થયું? તો પહેલાં આખો સંસાર બન્યો છે, આ કાર્ય જગત બન્યું છે, અને છેલ્લે આપણું જે આ માનવ શરીર છે એ બન્યું છે. તો એ માટે શું કહેવામાં છે? પ્રાક પ્રવૃત્તે પુરુષો ન પશ્યતિ. વગર પ્રકૃતિ, આ વગર કાર્ય જગતના જીવાત્મા કાંઈ પણ ન જાણી શકે. તો પ્રકૃતિ અનિવાર્ય છે. સર્વ કાર્યકરણ સમર્થમ દૃશ્યમ તદા ન દૃશ્યત ઇતિ. સર્વ કાર્યકરણ સમર્થમ દૃશ્યમ. હવે આ જે દૃશ્ય છે, પ્રકૃતિ છે, સર્વ કાર્યકરણ સમર્થમ, બધા કાર્યોને સંપાદન કરવાની ક્ષમતા કોની અંદર છે? દૃશ્યની અંદર છે, પ્રકૃતિની અંદર છે. આ પ્રકૃતિ આપણને મોક્ષ સુધી પણ પહોંચાડી શકે અને ભોગમાં પણ પહોંચાડી શકે. અને આપણે જેટલા પણ કાર્ય કરીએ છીએ એ કોના હિસાબે કરીએ છીએ? કાર્ય જગતના હિસાબે, આ સંસારના હિસાબે. સંસારના જે પદાર્થો છે એની અંદર એ સામર્થ્ય છે. તદા ન દૃશ્યતે, પણ આ જીવાત્મા જે આ પ્રકૃતિ વગર આ બધું જોવા માંડે તો એને દેખાશે જ નહીં. આપણે પ્રકૃતિને માનતા જ નથી. માની લો કે આ પ્રકૃતિ હજી ઉત્પન્ન નથી થઈ, ખાલી જીવાત્મા એકલો છે, તો હવે દૃશ્યનું એ સામર્થ્ય જ નથી દેખાવાનું જીવાત્માને. તો શું છઠ્ઠું કારણ શું થયું? દર્શન શક્તિ રેવ અદર્શનમ ઇત્યેકે. તો અમુક આચાર્ય શું માને છે કે જીવાત્માની જે દર્શન શક્તિ છે એ જ બંધનનું કારણ છે. એટલે જે આ સંસારને જોવે છે એ જ બંધનનું કારણ છે. આ છેલ્લું કારણ આવશે ને, હજી એની અંદર હું આને સ્પષ્ટ કરીશ. છેલ્લું જે 8મું કારણ છે ત્યાં પણ આ જ વિષયને સમજાવવામાં આવ્યો છે કે દર્શન શક્તિ કેવી રીતે અદર્શન હોઈ શકે છે. હવે 7મું કારણ જોઈએ આપણે. ઉભયસ્ય અપી અદર્શનમ ધર્મ ઇત્યેકે. હવે એક 7મા કારણની અંદર શું કહેવામાં આવ્યું છે કે ઉભયસ્ય અપી અદર્શનમ. ઓમ આચાર્યજી, છઠ્ઠું કારણ અધૂરું જ રહ્યું છે. છઠ્ઠું કારણ સમજાવ્યું નહીં? અધૂરું જ રહ્યું છે, આગળનું બાકી રહ્યું. નહીં, મેં પૂરું કરી દીધું હતું. સર્વ કાર્ય કરણ સમર્થમ દૃશ્યમ તદા ન દૃશ્યત ઇતિ. દૃશ્યની અંદર બધા કાર્યો કરવાની ક્ષમતા છે, પણ ક્યારે? જ્યારે એની પહેલાં ઉત્પત્તિ થાય, જીવાત્મા એની સાથે જોડાય તો જ કાર્ય કરી શકે, નકર તો એ બધું એમણામ જ રહેવાનું છે. તદા ન દૃશ્યત. હવે 7મું કારણ છે ઉભયસ્ય અપી અદર્શનમ ધર્મ ઇત્યેકે. ઉભયસ્ય, ઉભય એટલે બંનેના. બંને કોણ? જીવાત્મા અને પ્રકૃતિ. અદર્શનમ ધર્મ ઇત્યેકે. આ અદર્શન ધર્મ બંનેનો છે, જીવાત્માનો પણ છે અને પ્રકૃતિનો છે. બંનેનો આ અદર્શન ધર્મ છે. કેવી રીતે? તત્ર ઇદમ દૃશ્યસ્ય સ્વાત્મભૂતમ અપી પુરુષ પ્રત્યાપેક્ષમ દર્શનમ દૃશ્ય ધર્મત્વેન ભવતિ. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે કે દૃશ્યસ્ય, આ જે કાર્ય જગત છે, સંસાર છે, સ્વાત્મભૂતમ અપી પુરુષસ્ય પ્રત્યાપેક્ષમ. હવે મૂળ પ્રકૃતિથી કાર્ય જગત બની ગયું છે, પણ પોતાના સ્વરૂપને પ્રકટ કરવા માટે પુરુષ પ્રત્યે અપેક્ષમ, પુરુષનું ધ્યાનની અપેક્ષા છે. પુરુષ ત્યાં જોડાવો જોઈએ, નકર આ કાર્ય જગતનું સ્વરૂપ જ પ્રકટ નહીં થાય. આપણે જીવાત્મા વગર તો આ સંસારની અંદર એક પણ જીવાત્મા ન હોય તો આનું સ્વરૂપ કઈ રીતે પ્રકટ થાય? કોણ આ સ્વરૂપને પ્રકટ કરશે? કોણ જોશે? કોના માટે આ સ્વરૂપ છે? તો પુરુષ પ્રત્યે અપેક્ષમ, જીવાત્માના ધ્યાનની અપેક્ષાથી જ આ પ્રકટ થાય છે. દર્શનમ,
દૃશ્ય ધર્મત્વેન, આ દૃશ્ય ધર્મત્વેન કાર્યરૂપમાં એનું દર્શન થાય છે. તથા પુરુષસ્ય અનાત્મભૂતમપી દૃશ્ય પ્રત્યાપેક્ષમ પુરુષ ધર્મત્વેન એવ અદર્શનમ અવભાસતે. હવે બીજી વસ્તુ સમજાવવામાં આવે છે, પુરુષસ્ય અનાત્મભૂતમપી. હવે જીવાત્માનું અનાત્મભૂતમ, અનાત્મભૂતમ એટલે આ પ્રકૃતિ છે એ જીવાત્માનું સ્વરૂપ નથી, જીવાત્માથી આવું જુદું છે. દૃશ્ય પ્રત્ય અપેક્ષમ, જે પ્રકૃતિનું જે જ્ઞાન છે એની અપેક્ષાથી પુરુષ ધર્મત્વેના એવ અદર્શનમ એવ અભાસતે. આ પોતાનું સ્વરૂપ સમજી લે છે. જીવાત્મા શું સમજી લે છે કે આ બધું મારું છે, એવું મિથ્યા જ્ઞાન કરી લે છે. આ બંધનનું કારણ છે. શું થયું અહીંયા કે આ પ્રકૃતિનું સ્વરૂપ છે, પણ એ પ્રકૃતિનું સ્વરૂપને જીવાત્મા પોતાનું સ્વરૂપ માની લે છે, પોતાનું સ્વરૂપ સમજી લે છે. તો આ બંધનનું કારણ છે. હવે 8મું કારણ, દર્શન જ્ઞાનમ એવ અદર્શનમ ઇતિ કેચિદ અભિદધતિ. દર્શન જ્ઞાનમ, હવે આ ધ્યાનથી સમજો. દર્શન જ્ઞાનમ એવ અદર્શનમ ઇતિ, દર્શન જ અદર્શન છે. તો દર્શન જ્ઞાનમ એવ અદર્શનમ ઇતિ કેચિદ અભિદધતિ ઇત્યેતે શાસ્ત્રગતાઃ વિકલ્પાઃ. દર્શન જ્ઞાન એટલે શું? દર્શન એટલે જ્ઞાન, આપણે જે જોઈએ છીએ જાણીએ છીએ એને કહેવાય દર્શન. હવે દર્શન છે ને એ જ અદર્શન છે. હવે કઈ રીતે આપણે સમજીએ કે ભાઈ જ્ઞાન છે એ જ બંધનનું કારણ છે? અત્યાર સુધી તો આપણે શું જોયું હતું કે જ્ઞાન મુક્તિનું કારણ છે, પણ અહીંયા કહેવામાં આવે છે દર્શન છે એ જ બંધનનું કારણ છે. કેવી રીતે? હવે આપણે જોઈએ, આપણે જાણીએ કે આ સંસારની અંદર જેટલા પણ આલંબન છે, જ્યારે આપણે એનું દર્શન કરીએ ત્યારે જ તો આપણે એનાથી બંધાઈ છે સંસારથી. ઘણા બધા સાધુઓ, ઘણા બધા યોગીઓ શું કરે છે? કંદરાઓમાં, ગુફાઓમાં જાય છે અને આ જે દેખાય છે દર્શન, એનો અભાવ કરી દે છે. ઘણા બધા તમે જોયું હશે કે ભાઈ દર્શન નથી કરતા, એક જ પ્રકોષ્ઠમાં 1 મહિના સુધી રહે છે, મૌન રહે છે, બહારનું કોઈ વસ્તુ નથી જોતા, દર્શનનો સાવ અભાવ કરી દે છે. શા માટે? જ્યારે દર્શન કરીએ ત્યારે એની સાથે જોડાય અને અવિદ્યા ઉત્પન્ન થાય. દાખલા તરીકે કોઈ જે વ્યસની હોય, દારૂનું વ્યસન હોય, હવે જ્યારે દારૂને જોશે, અત્યારે તો જોતો નથી પણ સામે દારૂ જોઈ લેશે તો શું થશે? દારૂનું દર્શન કરતાં ભેગા જ શું થશે? અદર્શન, બંધન ઉત્પન્ન થશે, અવિદ્યા ઉત્પન્ન થશે કે આનું પી લઉં. તો આ જેટલા આપણે દર્શન કરીએ છીએ સંસારની અંદર, જેટલી વસ્તુ જોઈએ છે એ આપણને બાંધે છે. તો આ પણ એક અવિદ્યાનું કારણ છે. તો દર્શન કેવું હોવું જોઈએ એ વાસ્તવિકતા છે. અવિદ્યાપૂર્વક જે દર્શન છે એ બંધનનું કારણ છે, અને વિદ્યાપૂર્વક જે દર્શન છે એ મુક્તિનું કારણ છે. તો અહીંયા જે દર્શન કહેવામાં આવે છે એ કયું છે? અવિદ્યાપૂર્વક જે દર્શન આપણે કરીએ છીએ એ અદર્શન છે, બંધનનું કારણ છે, એવા અમુક આચાર્યો કહે છે. આ બધાને સમજમાં આવ્યું? 8મું જે કારણ છે એ. આમાં કોઈને કોઈ અસ્પષ્ટતા હોય તો પૂછજો. ઇત્યેતે શાસ્ત્રગતાઃ વિકલ્પાઃ. જી અથર્વ મુનિજી, અથર્વ મુનિજી માઇક ખોલજો. ઇત્યેતે શાસ્ત્રગતાઃ વિકલ્પા. હવે અહીંયા એક વસ્તુ સમજાવવામાં આવે છે. ઘણા બધા એવો આમાં માની નાલે છે કે આ જે 8 કારણો બતાવવામાં આવ્યા છે ને, આમાંથી ખાલી જે 4થું કારણ હતું અવિદ્યા, એ જ બંધનનું કારણ છે, બાકી બધા કોઈ કારણો નથી બંધનના. એવા ઘણા બધા માને છે. તો એના માટે અહીંયા ઉત્તર દેવામાં આવે છે, ઇત્યેતે શાસ્ત્રગતાઃ વિકલ્પા. આ જે 8 પ્રકારના જે અહીંયા વિકલ્પ બતાવવામાં આવ્યા છે, પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે, એ શાસ્ત્રગત છે. શાસ્ત્રની અંદર આનું વર્ણન છે, શાસ્ત્ર અનુસાર આ બધા વિકલ્પો દેવામાં આવ્યા છે. આ પ્રશ્ન રૂપમાં એ કહેવામાં આવ્યું છે કે આ 8ના 8 કારણો બંધનના છે. આ 8 કારણોના હિસાબે આપણને અદર્શન થાય છે, બંધન થાય છે. તત્ર વિકલ્પ બહુત્વમ એતત સર્વ પુરુષાણામ ગુણાનામ સંયોગે સાધારણ વિષયમ. આ જ વાક્યને ખોલી દેવામાં આવ્યું છે. તત્ર વિકલ્પ બહુત્વમ. કેટલા વિકલ્પ છે? 8. તો વિકલ્પ બહુત્વ થઈ ગયા, ઘણા બધા વિકલ્પો છે. એતત સર્વ પુરુષાણામ બધા જીવાત્માઓના ગુણાનામ સંયોગે ગુણોની સાથે સંયુક્ત થવા માટે સાધારણ વિષયમ, કે જ્યારે જ્યારે જીવાત્મા
ગુણોની સાથે સંયુક્ત થાય છે, જોડાય છે, સંસારની સાથે જોડાઈ જાય છે, કાર્ય જગતની સાથે જોડાઈ જાય છે, તો આ બધા વિકલ્પો, આ 8ના 8 કારણો ત્યાં ઉપસ્થિત થાય છે સાધારણ વિષયમાં. આ બધા કારણો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે આ કાર્ય જગત સાથે ભોગરૂપમાં જોડાઈ જાય છે, આપણે આ સંસારને આને આપણે સાધનની જગ્યા સાધ્ય માની લઈએ છીએ, તો આ 8 કારણો બંધનના બની જશે. આ વસ્તુ સમજો. પાછું વાક્ય બોલું છું કે જ્યાં સુધી આપણે આ સંસારને સાધ્ય રૂપમાં માનીશું ત્યાં સુધી આ 8 કારણો ઉપસ્થિત રહેવાના છે, અને જ્યારે આપણે આ સંસારને સાધન રૂપમાં માનશું તો આ 8 કારણ નહીં રહેશે. તો આપણે અત્યારે આ સંસારને સાધ્ય રૂપમાં કઈ રીતે માનીએ? સાધ્ય એટલે પ્રાપ્તિ કરવાની જેને ઈચ્છા, લક્ષ્ય. હવે સંસારની અંદર આટલા બધા જીવાત્માઓ છે, એનું લક્ષ્ય શું છે? સંસાર છે, કે આ સંસાર સાધ્ય છે. સંસારની બધી આ કોઈને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે, કોઈને ધન પ્રાપ્ત કરવું છે, કોઈને કાંઈ પ્રાપ્ત કરવું છે. આ સંસારના બધી વસ્તુઓ, ઉપકરણોની પ્રાપ્તિની ઈચ્છા છે. તો એનું લક્ષ્ય શું છે? સાધ્ય વસ્તુ શું છે? સંસાર છે. પણ આ જ અવિદ્યા છે. જે જીવાત્માને સાચી ખબર પડી જાય કે આ સંસાર અને સંસારથી બનેલા જેટલા પણ પદાર્થો છે આ બધા સાધન રૂપમાં છે, ઉપકરણો છે, અને આનાથી સાધ્ય સુધી પહોંચવાનું. સાધ્ય શું છે? મોક્ષ છે, ઈશ્વર છે. ઈશ્વર સુધી પહોંચવાનું છે, ઈશ્વરને જાણવાનું છે, મોક્ષ સુધી પહોંચવાનું. લક્ષ્ય છે આપણું મોક્ષ, અને આ છે આપણા બધા ગાડીઓ છે એમ સમજો. આ સંસાર અને સંસારના બધા પદાર્થો, આપણું શરીર, આપણું ઇન્દ્રિયો, આપણા સગા સંબંધીઓ, બધી ભૌતિક પદાર્થો જે આપણને દેખાય છે, આ બધા આપણા સાધન રૂપમાં છે. આનો ઉપયોગ કરીને આપણે લક્ષ્ય સુધી પહોંચવાનું છે, મોક્ષ સુધી પહોંચવાનું છે. અત્યારે સંસારમાં માણસોની શું સ્થિતિ છે? ગાડીમાં બેસી ગયા છે અને ગાડીને જ અંતિમ માને છે, ગાડીથી ઉતરવાનું નામ નથી લેતા. એ ગાડી ક્યાં જવાની કંઈ નક્કી નથી, પણ એ ગાડી લક્ષ્ય સુધી પહોંચવા માટે છે. આ સંસારરૂપી જે ગાડી છે, યાન છે, હા, લક્ષ્ય સુધી પહોંચવા માટે છે. આપણે આ ગાડીની અંદર ચડી ગયા છીએ અને ગાડીની સીટું ને બધી સુવિધા જોઈને આપણને લાગે કે બસ આમાં જ રહેવું છે. હવે આપણે કોઈ બસમાં જતા હોય, બહુ સુવિધાજનક બસ હોય, કે આપણે પ્લેનમાં જતા હોય, બિઝનેસ ક્લાસની અંદર આપણે પ્લેનમાં યાત્રા કરતા હોય, ગમે તેવી મતલબ સમર્થ માણસ હોય, તો શું એ યાનની અંદર જ રહેવાનો છે? પ્લેનની અંદર જ રહેવાનો છે? નહીં. ગમે એટલી સુવિધા હોય એને મૂકીને જ્યારે લક્ષ્ય પહોંચે એટલે એ મૂકી દેશે. એ આપણે પણ એમ જ કરીએ છીએ. ગમે તેટલી સુવિધાયુક્ત આપણે ગાડીમાં જઈ અને આપણે લક્ષ્ય સુધી પહોંચી જાય તો આપણે એને મૂકી દઈએ છીએ. પોતાની ગાડી, હવે માની લો ત્યાં તો આપણે ટિકટ હોય તો આપણે મૂકવી જ પડે, પણ પોતાની ગાડી, સારી એવી ગાડીથી આપણે કંઈક યાત્રા કરતા હોય અને આપણે ગંતવ્ય સુધી, લક્ષ્ય સુધી પહોંચી જાય એટલે આપણે ગાડી છોડીને આપણે લક્ષ્ય સુધી પહોંચી જાય છે, ગાડીને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. તેવી જ રીતે આ સંસાર એક ગાડી છે, એક યાન છે, અને આ આપણને મોક્ષ સુધી પહોંચવા માટે ઈશ્વરે આપેલું છે. તો આની અંદર જ આપણે નથી બેઠી રહેવાનું. આ આપણું લક્ષ્ય નથી, આ સાધ્ય નથી. આ સંસાર ઉપકરણ છે, આના માધ્યમથી આપણે મોક્ષ સુધી પહોંચવાનું છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. નમસ્તે આચાર્યજી. જી જી. પૂછવાનું કશું નથી, પણ ખૂબ જ સુંદર વર્ણન આપે કર્યું. મગજમાં સીધું ઉતરી ગયું કે આ સંસાર છે એ આપણું સાધન છે, એ સાધ્ય નથી. જ્યારે આપણે આપણી મૂળ જગ્યાએ પહોંચી જઈએ એટલે આને છોડી દેવાનું. ઓટોમેટિક છૂટી જ જશે. પણ આપણે શું આની જોડે જકડાઈ ગયા છે, બંધાઈ ગયા છે બધા. એનું કારણ છે સંયોગ. આપણે મુસાફરી કરીએ ટ્રેનમાં, અહીંથી દિલ્હી જઈએ તો પછી દિલ્હી આવે ઉતરી જઈએ છીએ ને, પછી બેસી થોડા રહીએ છીએ ટ્રેનમાં. એના જેવું છે. જી જી. હવે જી એટલે સુંદર સમજ આપી. બાકી સંસ્કૃતમાં ભાષા આપ કરો છો પણ કે મગજમાં ઉતરતું નથી, બહુ ઓછું ઉતરે છે. જી જી. પણ જે ગુજરાતીમાં, હિન્દીમાં જે પાછળથી વ્યાખ્યા કરો છો એ ખૂબ જ સુંદર રીતે ઉતરી જાય છે. જી જી. હવે આ 24મા નંબરનું સૂત્ર આપણે જોઈ. એની ભૂમિકા છે યસ્તુ પ્રત્યક ચેતનસ્ય સ્વબુદ્ધિ સંયોગ. તો હવે યસ્તુ પ્રત્યક ચેતનસ્ય, જે આ જેટલા પણ સંસારમાં જીવાત્મા છે એનો બુદ્ધિની સાથે જે સંયોગ થાય છે, જોડાવ થાય છે, એનું શું કારણ છે એને જાણવા માટે આગળનો સૂત્ર છે. તો વસ્તુ સમજો કે દ્રષ્ટા દૃશ્યો સંયોગય હેય હેતુ. દ્રષ્ટા એટલે જીવાત્મા અને પ્રકૃતિ, આનો જે સંયોગ થાય છે આ જ હેય એટલે દુઃખનું કારણ છે. આ સૂત્ર આપણે મૂળ જોયું તો આપણો વિષય ચાલુ છે. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે
કે ભાઈ જીવાત્માનો આ સંસારની અંદર જેટલા પણ જીવાત્મા છે પ્રત્યેક જીવાત્માનો એની બુદ્ધિ સાથે કેવી રીતે સંયોગ થાય એનું શું કારણ છે. તો એના માટે આ 24મા નંબરનું સૂત્ર છે તસ્ય હેતુર અવિદ્યા. સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. તસ્ય બધા બોલજો. હેતુઃ અવિદ્યા. તો તસ્ય કસ્ય તસ્ય સંયોગસ્ય, એ સંયોગનું કારણ, હેતુ એટલે કારણ, સંયોગનું કારણ શું છે? અવિદ્યા. અવિદ્યાને કારણે સંયોગ થાય છે અને સંયોગના કારણે આપણે દુઃખી થઈએ છીએ. તો આનો આપણે વ્યાસભાષ્ય જોઈએ. વિપરજ્ઞાન વાસના ઇત્યર્થ. અવિદ્યાને ખોલવામાં આવે છે. જી ગુરુજી, એની અવતરણિકા સમજાવો ને. યસ્તુ પ્રત્યેક ચેતનસ્ય સ્વબુદ્ધિ સંયોગ, કે પ્રત્યેક ચેતન, પ્રત્યેક જીવાત્માનો પોતાની બુદ્ધિની સાથે સંયોગ થાય છે, એનું કારણ શું છે એના માટે આગળનો સૂત્ર છે. ઓકે, ધન્યવાદ. સંયોગનું કારણ બતાવવામાં આવે છે આ સૂત્રની અંદર. તો વિપર્ય જ્ઞાન વાસના ઇત્યર્થ. વિપર્ય જ્ઞાનની વાસના એટલે સંસ્કાર. વિપરીત જ્ઞાન, ઊંધું જ્ઞાન જે થાય છે એના જે સંસ્કાર છે એનું નામ જ છે અવિદ્યા. વિપર્યય જ્ઞાન વાસના વાસિતા ચ ન કાર્યનિષ્ઠમ પુરુષ ખ્યાતિમ બુદ્ધિ પ્રાપ્નોતિ સાધિકારા પુનરાવર્તતે. આ વસ્તુ ધ્યાનથી સમજો. વિપર્ય જ્ઞાન વાસના વાસિતા, જ્યાં સુધી આપણું આ ચિત્ત, જ્યાં સુધી આપણી આ બુદ્ધિ વિપરીત જ્ઞાનના સંસ્કારોથી રંગાયેલી રહેશે, ઢકાયેલી રહેશે, ત્યાં સુધી પુરુષ ખ્યાતિમ કાર્યનિષ્ઠમ, પુરુષ ખ્યાતિરૂપી જે આપણું છેલ્લું કાર્ય છે ત્યાં સુધી બુદ્ધિ ન પ્રાપ્ત નથી, ત્યાં સુધી બુદ્ધિ નહીં પહોંચશે. વસ્તુ સમજમાં આવી? આપણું લક્ષ્ય શું છે? કે આપણું છેલ્લું કાર્ય શું છે? કાર્યનિષ્ઠતા શું છે છેલ્લી? કે બુદ્ધિને વિવેક ખ્યાતિયુક્ત કરવું. તો પુરુષની જે આ ખ્યાતિ છે, જીવાત્માની જે આ ખ્યાતિ છે વિવેક ખ્યાતિ, એ ખ્યાતિથી યુક્ત બુદ્ધિને કરવી હોય તો શું કરવું પડે? અવિદ્યાને હટાવવી પડે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે વિપરીત જ્ઞાન, મિથ્યા જ્ઞાનના સંસ્કારોથી જ્યાં સુધી આ બુદ્ધિ રંગાયેલી રહેશે, ઢકાયેલી રહેશે, ત્યાં સુધી આ બુદ્ધિ વિવેક ખ્યાતિને પ્રાપ્ત નહીં કરી શકે. સાધિકારા પુનરાવર્તતે, અને આપણે મૃત્યુ થઈ જશે તો પાછી આ બુદ્ધિ આપણી સાથે જોડાઈ જશે. શા માટે? હજી આને વિવેક ખ્યાતિ પ્રાપ્ત નથી થઈ, હજી આ અવિદ્યાથી મિથ્યા જ્ઞાનથી યુક્ત છે, રંગાયેલી છે. આપણને મોક્ષ પ્રલય અવસ્થા આવી જશે, પ્રલય અવસ્થામાં બધું નષ્ટ થઈ જાય, આપણું ચિત્ત પણ નષ્ટ થઈ જાય. પ્રલય અવસ્થાની અંદર હજી આપણે મોક્ષની પ્રાપ્તિ નથી, પ્રલયનો સમય આવી ગયો તો આપણું શરીર તો નષ્ટ થાય, આપણા સૂક્ષ્મ શરીર, ચિત્તને એ બધું પણ નષ્ટ થઈ જાય છે. પણ જ્યારે બીજી વખત પાછો સંસાર બનશે તો પાછો ઈશ્વર આપણને એવું ને એવું ચિત્ત આપી દેશે. તો સાધિકાર પુનરાવર્તતે, હજી અધિકાર બાકી છે. ચિત્તનો જે અધિકાર છે ખ્યાતિને પ્રાપ્ત કરાવવું, વિવેક ખ્યાતિને પ્રાપ્ત કરાવવું, મોક્ષ સુધી પહોંચાડવું, એ હજી પૂરું નથી થયું, એટલે સાધિકાર પુનરાવર્તતે. સાતુ પુરુષ ખ્યાતિર પર્યવસાના કાર્યનિષ્ઠામ પ્રાપ્નોતિ ચરિતાધિકારા નિવૃત્ત દર્શના બંધકારણ અભાવા ન પુનરાવર્તતે. અગર આપણે આ ચિત્તને આપણે દૂર કરવું, એનાથી મુક્ત થવું હોય ચિત્તના બંધનથી, તો એના માટે ઉપાય બતાવવામાં આવે છે. સાતુ પુરુષ ખ્યાતિર પર્યવસાના, જ્યારે આપણી આ બુદ્ધિ જીવાત્માને ખ્યાતિ સુધી પહોંચાડી દે છે, વિવેક ખ્યાતિ સુધી પહોંચાડી દે છે, કાર્યનિષ્ઠતા આપનોતી, ત્યાં એનું કાર્યનિષ્ઠતા એટલે કાર્ય સંપૂર્ણ થઈ જાય છે, પૂરું થઈ જાય છે. ચરિતાધિકાર, હવે ચિત્ત કેવું બની ગયું? એનું જે અધિકાર થઈ ગયો, અધિકારોથી સંપૂર્ણ થઈ ગયો છે. ચરિતાધિકાર, અધિકારને એને પૂરો કરી લીધો, જે એનું કામ એને મળ્યું હતું, જે અધિકાર ઈશ્વર એને આપ્યો હતો, એ અધિકાર એનો પૂર્ણ થઈ ગયો છે. નિવૃત્ત અદર્શના, હવે જે અદર્શન છે, અવિદ્યા છે, એ પણ નિવૃત્ત થઈ ગઈ છે, નીકળી ગઈ છે, ચિત્તની અંદર છે. બંધ કારણા અભાવાત ન પુનરાવર્તતે, હવે બંધ કારણનો અભાવ થઈ ગયો છે. બંધનનું કારણ શું હતું? અવિદ્યા હતી, અવિદ્યા હટી ગઈ, નિવૃત્ત થઈ ગઈ, તો બંધન કારણ અભાવાત ન પુનરાવર્તતે, હવે ચિત્ત પાછું નહીં આવે. હવે આપણે મુક્તિમાં વયા જશું, આના પછી ચિત્ત આપણી સાથે જોડાશે નહીં. હવે ચિત્ત હતું એનું કામ પૂર્ણ થઈ ગયું, તો એ પ્રકૃતિમાં વિલય થઈ જશે. તો
આપણે હેય હેતુ, દુઃખનું કારણ છે સંયોગ. જીવાત્મા અને પ્રકૃતિનો જે સંયોગ છે, જોડાવ છે, એ જ સંયોગના હિસાબે આપણને દુઃખ મળે છે. અને સંયોગ શા માટે થાય છે, એનું કારણ શું છે સંયોગનું? તો એનું કારણ છે અવિદ્યા. અવિદ્યાના કારણે આપણે સંસાર સાથે સંયુક્ત થાય છે, જોડાઈ થાય છે, અને પછી આપણે બંધનમાં જઈએ છીએ અને દુઃખોને પ્રાપ્ત કરીએ છીએ. હવે એક ઉદાહરણના માધ્યમથી અહીંયા વસ્તુ સમજાવવામાં આવે છે. અત્ર કશ્ચિત સંડકો ઉપાખ્યાનેન ઉદ્ઘાટયતિ મુગ્ધયા ભાર્યયા અભિધીયતે સંડક આર્યપુત્ર. હવે એક સંડક કહેવાય નપુંસક, જે સંતાન ઉત્પત્તિમાં અસમર્થ હોય, એના એક ઉદાહરણના માધ્યમથી વસ્તુ સમજાવવામાં આવે છે. જી અમૃતા મુનિજી, માઇક ખોલજો, અવાજ નથી આવતી. અમૃતા મુનિજી. જ્યાં સુધી અવિદ્યા ચિત્તમાં હોય ત્યાં સુધી મોક્ષ નથી મળતો ને? નહીં, ત્યાં સુધી મોક્ષ નથી મળતો. ઠીક, જી. તો હવે ધન્યવાદ. જી, હવે એક ઉદાહરણ દેવામાં આવે છે. એક જે નપુંસક માણસ હોય, જે સંતાન ઉત્પત્તિમાં અસમર્થ હોય, એને એક ઉદાહરણ સમજાવવામાં આવે છે. મુગ્ધયા ભાર્યા અભિધીયતે. એક તો એની ભાર્યા છે, પત્ની છે, એ પોતાના પતિ કીધી કે હે સંડક આર્યપુત્ર, હે આર્યપુત્ર. તો પહેલા જમાનામાં પતિ માટે આર્યપુત્ર નામથી ઉચ્ચારણ કરવામાં આવતું કે અપત્યવતી મેં ભગિની કિમર્થમ ના અહમ. મારી જે ભગિની એટલે બેન છે, મારી જે બેન છે, એ તો સંતાનવાળી થઈ ગઈ છે, હું કેમ સંતાન વગર છું, મને કેમ સંતાન નથી થતી? ત્યારે એનો પતિ ઉત્તર આપે છે, સ તમ આહ. એને કહે છે, પોતાના પત્નીને કહે છે, મૃતસ્તે અહમ અપત્યમ ઉત્પાદયિષ્યામિ. હું મર્યા પછી તને સંતાન આપી દઈશ. તો આ મૂર્ખતા જેવી વાત છે કે જીતાજી તો એ સંતાન આપી નથી શકતો, અસમર્થ છે, મર્યા પછી ક્યાંથી આપી જશે? અને પત્ની પણ આ ઉત્તરને સાંભળીને સંતુષ્ટ છે. તો આવી જ રીતે સંસારની અંદર એક ઉદાહરણ છે. હવે એનું ઉદાહરણને સિદ્ધાંતમાં સમજાવવામાં આવે. તથા ઇદમ વિદ્યમાનમ જ્ઞાનમ ચિત્ત નિવૃત્તમ ન કરોતી. કે આ વિદ્યમાન જ્ઞાન, આપણા ચિત્તની અંદર ઘણું બધું જ્ઞાન આપણે લઈએ છીએ, કે આ ચિત્તની નિવૃત્તિ નથી કરતું. વિનષ્ટમ કરિષ્યતિ ઇતિ પ્રત્યાશા. કા પ્રત્યાશા? કે મરી જઈશ પછી આ જે જ્ઞાન છે એ મારું ચિત્તની નિવૃત્તિ કરી દેશે. તો આ મૂર્ખતાપૂર્ણ વાત છે કે જીતા જીતો આપણે જીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે અવિદ્યાને દૂર નથી કરતા. જ્યાં સુધી અવિદ્યાને દૂર નહીં કરશું ત્યાં સુધી ચિત્તની નિવૃત્તિ નહીં થશે. અને આપણે ઉત્તર કેવો આપીએ છીએ? વિનષ્ટમ કરિષ્યતિ ઇતિ કા પ્રત્યાશા. કે આ જ્યારે મારું મૃત્યુ થઈ જશે તો મેં આ બધું જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ મને મુક્તિની પ્રાપ્તિ કરાવી દેશે. તો સંસારની અંદર ઘણા બધા મનુષ્યો સતત જ્ઞાન પ્રાપ્તિમાં લાગ્યા છે. આ વાંચી લેવું, ઓલા શાસ્ત્ર વાંચી લેવું, ઓલું વાંચી લેવું, જ્ઞાન એકત્રિત કરે છે. અને જ્ઞાન શા માટે એકત્રિત કરે છે? એક વાક્ય ખૂંચાડી લીધું છે દિમાગમાં, રીતે જ્ઞાનના મુક્તિ, બસ જ્ઞાનથી જ મુક્તિ થશે. હવે એ વાક્ય ઊંધું સમજી લીધું છે. જ્ઞાન એકત્રિત કરે છે, અને જ્ઞાન એકત્રિત કરીને એની બુદ્ધિ કેવી બની ગઈ છે કે આ ચિત્તની અંદર જેટલું જ્ઞાન હશે, જેટલું શાસ્ત્રોનું જ્ઞાન હશે, મર્યા પછી મને મુક્તિ બની જશે. પણ જીતાજી આ જ્ઞાન મુક્ત નથી કરી શક્યું, તો મર્યા પછી કેવી રીતે કરી શકે છે? જ્ઞાન ખાલી પ્રાપ્ત કરવાથી આપણે મુક્તિના અધિકારી નથી બની જતા. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનનો ઉપયોગ કરીને આપણા અંદર જે અવિદ્યા છે, અધ્યાન છે, એનો નાશ કરવો પડશે. એ નાશ થયા પછી જ આ ચિત્તની નિવૃત્તિ થશે. હવે એક વસ્તુ હજી સમજાવવામાં આવે છે આ ઉદાહરણના હિસાબે. આ થોડુંક મતલબ શું કહેવાય, આપણે મનોરંજનના હિસાબે છે. તત્ર આચાર્ય દેશીય વ્યક્તિ. હવે એક આચાર્ય દેશીય, આચાર્ય નહીં, પતંજલિ તો એક મોટા આચાર્ય છે, પણ એક આચાર્ય દેશીય કહેવાય જે આચાર્યના સમીપ, એટલે આચાર્યના જે છાત્ર છે, હજી નવો આચાર્ય બન્યો છે, એ પણ આનો ઉત્તર આપી શકે છે. કેવી રીતે? કે નનુ બુદ્ધિ નિવૃત્તિ રેવ મોક્ષ. કે ભાઈ જ્યારે આપણી બુદ્ધિની જે નિવૃત્તિ થઈ જાય એનું નામ તો મોક્ષ છે. મોક્ષ બીજી કોઈ વસ્તુ નથી. જ્યારે આપણે આ બુદ્ધિ છે, ચિત્ત છે, એની નિવૃત્તિ થઈ જાય, નીકળી જાય, એ પ્રકૃતિમાં લઈ થઈ જાય, એનું નામ જ મોક્ષ છે. અદર્શન કારણ અભાવાત બુદ્ધિ નિવૃત્તિ. અને બુદ્ધિની નિવૃત્તિ ક્યારે થશે? જ્યારે અદર્શનનું કારણનો અભાવ, એટલે અવિદ્યારૂપી જે કારણ છે એ અભાવ, એ હટી જશે. અવિદ્યા હટી જશે તો બુદ્ધિ ઓટોમેટિક નિવૃત્ત થઈ જાય, બુદ્ધિની નિવૃત્તિ થઈ જશે. તચ્ચ અદર્શનમ બંધન કારણમ. આ વસ્તુ સમજવા જેવી છે. બંધનનું કારણ શું છે? અદર્શન. અદર્શન એટલે અવિદ્યા.
દર્શનાર્થ નિવૃત્તિ. જ્યારે દર્શન થઈ જાય છે, યથાર્થ જ્ઞાન થઈ જાય છે, ત્યારે ચિત્તની નિવૃત્તિ થઈ જાય છે. તત્ર ચિત્ત નિવૃત્તિરેવ મોક્ષ. તો આ વાક્ય ધ્યાન દેવા જેવું છે. મોક્ષ એટલે શું? ચિત્તની નિવૃત્તિ જ મોક્ષ છે. જ્યારે આ ચિત્ત આપણાથી નિવૃત્ત થઈ જાય, ચિત્ત પ્રકૃતિમાં વિલય થઈ જાય, તો એનું નામ જ મોક્ષ છે, મુક્તિ છે. આ ચિત્તમાં જ આપણે બંધાયેલા છે. કિમર્થમ કિમર્થમ અસ્થાન એવ અસ્ય મતિ વિભ્રમ. તો આ મતિ વિભ્રમ શા માટે કરો છો? અહીંયા જે આ પ્રશ્ન ઉપાડવામાં આવ્યો હતો ને એના માટે કહેવામાં આવે છે મતિ વિભ્રમ એટલે આવી ઉલઝન શા માટે કરો છો? એક નાનો આચાર્ય, સામાન્ય આચાર્ય કહે છે કે ભાઈ આ તમારો પ્રશ્ન ઉપાડવો જ ખોટો છે. તમે જેમ કહો છો કે ભાઈ ધ્યાન પ્રાપ્ત કરી ચિત્તની નિવૃત્તિ થઈ જશે, તો આ પ્રશ્નને ઉપાડવાની જ જરૂર નથી. યદિ અવિદ્યાનો નાશ થઈ જશે તો ઓટોમેટિક જ બુદ્ધિની નિવૃત્તિ થઈ જશે. જ્ઞાન પ્રાપ્તિ કરો, જ્ઞાન પ્રાપ્તિ કર્યા પછી એમ વિચારો કે હું મરી જાય પછી આ જ્ઞાન ચિત્તની નિવૃત્તિ કરી નાખશે. આ મૂર્ખતાપૂર્ણ તમારો વિચાર છે. જ્ઞાન પ્રાપ્તિ કરવાથી નહીં થશે. બંધનનું જે કારણ છે એ છે અવિદ્યા, અને અવિદ્યાને હટાવવું હોય તો દર્શનાર્થ, એ જ્ઞાનથી જ નિવૃત્ત થાય. જેમ જેમ આપણે શાસ્ત્રો ભણીશું, વાંચીશું, એ જ્ઞાનને યથાર્થ રૂપમાં જાણીને આપણે વ્યવહારમાં લઈ આવીને આપણા અંદર જે અવિદ્યા છે એને દૂર કરશું. બંધનનું જે કારણ છે એને દૂર કરી દેશું. તો જેમ બંધનનું કારણ હટી જશે એના સાથે સાથે ચિત્તની નિવૃત્તિ થઈ જશે, અને ચિત્તની નિવૃત્તિનું નામ જ મોક્ષ છે, મુક્તિ છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બધાને સ્પષ્ટ થઈ ગયું આ સૂત્ર? સંયોગનું કારણ શું છે પ્રહલાદભાઈ? સંયોગનું કારણ શું છે? અવિદ્યા. અવિદ્યા. મોક્ષ કોનું નામ છે અથર્વ મુનિજી? મોક્ષ કોનું નામ છે? મોક્ષ એટલે શું? મોક્ષ એટલે અપવર્ગ, બધા દુઃખથી છૂટી જવું, અવિદ્યાનો નાશ કરી નાખવો. નીતાબેન, મોક્ષ એટલે શું? આ સૂત્રની અંદર મોક્ષ એટલે શું? કોને મોક્ષ કહેવામાં આવ્યું છે? હા, અમૃતા મુનિજી. ચિત્તની નિવૃત્તિ થઈ જવી એટલે મોક્ષ થાય. હા, ચિત્તની નિવૃત્તિ એનું નામ જ મોક્ષ. હા, તત્ર ચિત્ત નિવૃત્તિ રેવ મોક્ષ. ચિત્ત નિવૃત્ત થઈ જવું એનું નામ જ મોક્ષ છે, અપવર્ગ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે જે આ 25મા નંબરનું સૂત્ર છે એની અવતરણિકા છે. હેયમ દુઃખમ હેય કારણમ ચ સંયોગાખ્યમ સનિમિત્તમ ઉક્તમ અત પરમ હાનમ વક્તવ્યમ. તો આપણો વિષય શું ચાલી રહ્યો છે? હેય, હેય હેતુ, હાન ઓર હાન ઉપાય. હેય એટલે દુઃખ, હેય એટલે દુઃખનું કારણ, હાન એટલે મોક્ષ, હાનો ઉપાય એટલે મોક્ષનું ઉપાય. આ આપણો વિષય ચાલુ રહ્યો છે. એમાં આપણે અત્યારે શું શું સમજી લીધું છે? હેય, દુઃખ સમજી લીધું છે કે દુઃખ આ સંસારમાં બંધન છે, એનું કારણ છે સંયોગ. સંસાર સાથે જે આપણે સંયુક્ત થાય છે એ હેય હેતુ છે. સંયોગાખ્યમ સનિમિત્તમ ઉક્તમ. સંયોગનું પણ કારણનું વર્ણન કરવામાં આવ્યું છે. સંયોગનું કારણ શું હતું? અવિદ્યા. તો અવિદ્યાના હિસાબે સંયોગ થાય. સંયોગ હેય એટલે દુઃખનું કારણ છે. અતઃ પરમ હાનમ વક્તવ્યમ. હવે હાનનું વર્ણન કરવામાં આવશે. મોક્ષ એટલે શું? હવે આ સૂત્રની અંદર 25મા સૂત્રની અંદર મોક્ષનું વર્ણન છે. મોક્ષ એટલે શું? તદ અભાવાત સંયોગ અભાવો હાનમ તદૃશે કૈવલ્યમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. તદ અભાવાત, બોલો, અવાજ નથી આવતો, બધા જોરથી બોલજો. તદ અભાવાત સંયોગ, તદ અભાવત, અભાવત ની અભાવાત, અભાવાત સંયોગ સંયોગ અભાવ અભાવો હાનમ સંયોગ આનમ તદૃશેઃ તદ્રશ્યે કૈવલ્યમ. 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 જી, તો શું કહેવામાં આવે છે? તદ અભાવાત.
એનો અભાવ થઈ જવાથી, કોનો અભાવ થઈ જવાથી? અવિદ્યાનો. અવિદ્યાનો અભાવ થવાથી સંયોગ અભાવ. અવિદ્યાનો અભાવ થઈ જશે તો સંયોગનો અભાવ થઈ જશે, અને સંયોગનો અભાવ થઈ જાય એનું નામ જ છે હાનમ, એનું નામ જ છે મોક્ષ. તદ્દૃશ્ય હે કેવલ્યમ. એ જ આ દૃશ્ય, દૃશ્ય એટલે જીવાત્માનું કેવલ્ય છે, મોક્ષ છે. જ્યાં જીવાત્મા કેવલ, આપણે કહીએ ને કે કેવલ એકલો છે, કેવલ્ય છે. પહેલાં બે વસ્તુ હતી, પ્રકૃતિની સાથે જોડાયેલો હતો. હવે જ્યારે એ પ્રકૃતિથી છૂટી જાય છે, સંયોગનો અભાવ થઈ જાય છે, ત્યારે જીવાત્મા કેવલ એકલો રહે છે. તો એનું નામ છે કેવલ્યમ, મોક્ષ. એ પછી પરમાત્માની અંદર વિચરણ કરે છે અને નિરંતર રૂપથી આનંદનો ભોગ કરે છે. ત્યાં લેશ માત્ર પણ દુઃખ નથી હોતું. નિરંતર રૂપથી લાંબા સમય સુધી એ મોક્ષનો આનંદ ભોગવે છે. પણ એને હટાવવાનું કારણ શું છે? તદ અભાવાત, અવિદ્યાના અભાવ થવાથી સંયોગનો અભાવ થાય છે, અને સંયોગના અભાવથી જ આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. આનું કાલે આપણે વ્યાસભાષ્ય જોશું. સમય અત્યારે પૂર્ણ થઈ ગયો છે. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ. મોક્ષમાં જીવાત્મા અલગ અસ્તિત્વ ટકાવે છે કે ઈશ્વરમાં મળી જાય છે? અલગ અસ્તિત્વ હોય જીવાત્મા, પરમાત્માથી જુદું હોય છે, પણ પરમાત્માની અંદર વિચરણ કરે છે. પરમાત્માની સત્તા જુદી છે અને જીવાત્માની સત્તા જુદી છે. એવું નથી કે મોક્ષની અંદર જાય ત્યારે જીવાત્માની સત્તાનો વિલય થઈ જશે, નાશ થઈ જશે, એવું નથી. કારણ કે જીવાત્મા શું છે? નિત્ય છે. કોઈ એમ કે નહીં, અમુક લોકો એવું સમજાવે છે કે આપણે જીવાત્મા જે છે તે ઈશ્વરનો અંશ છે અને પછી ઈશ્વરમાં ભળી જાય છે. પણ એને પાસે કોઈ પ્રમાણ નથી. યોગ દર્શન તો એનાથી આખો વિરોધ જ છે. પ્રારંભમાં પણ કહી દીધું હતું કે ત્રણેય તત્વ, પ્રકૃતિ, જીવ અને પરમાત્મા, ઈશ્વર, જીવ અને પ્રકૃતિ, આ ત્રણેય તત્વ નિત્ય છે. જે એમ કે છે કે આ બધા પરમાત્માનો અંશ છે, તો આવી સ્થિતિમાં પરમાત્મા પણ અશુદ્ધ થઈ જશે, હે ને? પરમાત્મા પણ અનિત્ય થઈ જશે. ઘણા બધા દોષો આવશે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. હા, એ વાક્ય મતલબ સમજવામાં ફેર છે. એ આપણે જ્યારે આગળ ક્યારેક આવશે ને તો એનો આપણે સમજશું. પણ જે અર્થમાં જે માણસો સમજે છે એ બધું ખોટું છે, એ સાચું નથી. સ્પષ્ટતા કરજો જ્યારે અવકાશ મળે ત્યારે. હા, તો એ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા બહુ ભ્રમ પેદા કરેલો છે લોકોમાં. હા, એ બહુ મોટો ભ્રમ પેદા કરેલો છે. એનું કારણ પણ છે કે માણસો છે કે જે શાસ્ત્રો છે, દર્શનો છે, એનું ગહનતાથી અધ્યયન કરતા નથી. ખાલી કોઈ કહી દે છે એને માની લે છે. પણ શાસ્ત્રોમાં શું લખેલું છે? આગળ ધરે છે ગીતામાં કે આવું લખ્યું છે. હા, એવું ઘણા બધા ઉલ્લેખ કરે છે હવે, પણ એ સાચું નથી. સત્ય વિદ્યા નથી, પ્રામાણિક નથી. વેદ વિરુદ્ધ હોવાથી બધું ખોટું પડશે. કારણ કે વેદમાં ત્રણેય તત્વને નિત્ય કહેવામાં આવ્યા છે. વેદ વિરુદ્ધ જે પણ વસ્તુ હશે એ બધી ખોટું જ હશે. જી જી. તો આટલું રાખીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. ધન્યવાદ ગુરુજી. સભે કો સાદર નમસ્તે નમસ્તે જી. જી. નમસ્તે જી. ધન્યવાદ આચાર્ય. બધાને નમસ્તે. આચાર્યજી નમસ્તે. નમસ્તે જી.